ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર. ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રીના હસ્તે ખેતી બેંકના લાભાર્થીઓને અકસ્માત વીમા સહાયના ચેક અર્પણ કરાયા. ખેડૂતો પરિવારોને મળ્યો આર્થિક આધાર. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ 11 વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં એક નોંધનીય કલ્યાણકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક મર્યાદિત દ્વારા આયોજિત સમારંભમાં આકસ્મિક મૃત્યુ પામેલ ખેડૂત ખાતેદારોના વારસદારોને વીમા સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ બેંકના 5 દિવ્યાંગ કર્મચારીઓને તેમની અજમાયશી મુદત પૂર્ણ થતાં કાયમી નિમણૂકના અધિકૃત પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ખેતી બેંકની આ કલ્યાણકારી યોજના અંતર્ગત બેંકમાંથી ધિરાણ મેળવનાર પ્રત્યેક ખેડૂત પરિવારને ₹11 લાખ સુધીનું અકસ્માત વીમા કવચ પૂરું પાડવામાં આવે છે, જેનું પ્રીમિયમ પણ બેંક પોતે જ ભરે છે. આ યોજનાના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રીના હસ્તે સ્વ હેમંતજી પરમારના પરિવારજનોને ₹11 લાખનો, જ્યારે સ્વ હિતેશકુમાર પટેલ અને સ્વ ભાણાભાઈ બારિયાના વારસદારોને ₹5 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે માંગરોળ, જૂનાગઢ, કુતિયાણા, જેતપુર અને મોરબી શાખાના 5 દિવ્યાંગ કર્મચારીઓને કાયમી નિમણૂકના આદેશપત્રો આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રી સંઘવીએ આશા વ્યક્ત કરી હતી કે આર્થિક સહાય મુશ્કેલીના સમયમાં ખેડૂત પરિવારોને નવો આધાર પૂરો પાડશે. કાર્યક્રમના અંતે ખેતી બેંકના અધ્યક્ષ શ્રી ડોલર કોટેચાએ નાયબ મુખ્યમંત્રીનો આભાર માનતા જણાવ્યું હતું કે ખેતી બેંક સદૈવ કૃષિકારોના આર્થિક ઉત્કર્ષ અને પોતાના કર્મચારીઓના કલ્યાણ માટે સંપૂર્ણપણે કટિબદ્ધ રહી છે અને સરકારના આ સહકારથી સંસ્થાના કાર્યકરો તથા લાભાર્થીઓમાં એક નવીન ઉર્જાનો સંચાર થયો છે.